વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર પર ફરજ બજાવતા 300 જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ પુલ ખાતેના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો આજે હડતાલ પર ઉતર્યા હતા। ડ્રાઈવરો પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા રોડ રસ્તા સહિતની કામગીરી બંધ રહી હતી। ડ્રાઈવરોનું માનીએ તો જે કોન્ટ્રાક્ટર છે તેઓ દ્વારા તેમને નિયમ મુજબ જે સેફટી શૂઝ અને ડ્રેસ આપવો જોઈએ તે પણ આપવામાં આવ્યો નથી। આગળ તેમને જે પગાર આપવામાં આવે છે તેની પગાર સ્લીપ પણ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી નથી, જેને લઈને તેઓ દ્વારા અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા અંતે તેઓ દ્વારા હડતાલનો માર્ગ અપનાવાયો હતો। આજે અમે છેલ્લા 10 વર્ષથી જ વિકલ્પમાં ડ્રાઈવર રીતે છે અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે। એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે, તેમને સવારે કીધું કે ભાઈ આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબો જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો એનો નિકાલ આપણે કરીએ। એટલે અમે એના માટે જ આજે રોકાયા છે, કારણ કે આજે અમને છેલ્લા 4 વર્ષથી 4 મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે, તો છેલ્લા 4 મહિનાથી અમને કોઈ જાતનું સેફટી નથી આપી, નથી પગાર પાવતી આપી, નથી યુનિફોર્મ આપ્યો, નથી આઈ કાર્ડ આપ્યા, કોઈ જાતનું અમને આપ્યું નથી। જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ્સ લીધેલા છે, બેંક પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટા બધું લીધેલું છે, છતાં બી અત્યાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા, નથી પગાર પાવતી આપી। જો પગાર પાવતી આલે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે, એમાં બોનસ શું છે, પણ એ હજી અમને આપતા જ નથી, કારણ કે એ ચોરી જ કરે છે। મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે, કોઈને 12,000 નાખે, કોઈને 11,000 નાખે, કોઈને 10,000 નાખે, અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજે દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવવું પડે છે। યુનિફોર્મની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમની અંદર એમને એવી રીતે કરવામાં આવેલું કે ભાઈ 2 જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને 1 જોડી સેફટી શૂઝ આપવામાં આવશે, પણ એમને શું છે કે ભાઈ અમુક 50-70 ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે અને એ બી કેવું એક જ જોડી આપ્યા છે। તો હવે 1 જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે? આજે 2 જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વારાફરતી પહેરી શકે, 1 જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે? અને એ બી ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં 50-70 ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે। આ પાછલા 19-20 વર્ષથી ડ્રાઈવરો કાર્યરત છે અહીંયા। એમને એક જ રજૂઆત છે વર્ષોથી કે તેમને પૂરતી એમને રોજીરોટી મળી રહે। આ 4 મહિનાથી જે કોન્ટ્રાક્ટર આવ્યા છે બાલાજી પ્રાઇવેટ સિક્યોરિટી નામના, એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન 4 મહિનાથી ચૂકવેલ નથી, કે ના કોઈને પગાર પાવતી, કે ના યુનિફોર્મ, ના ESI અપડેટ નથી કર્યા। એની અમે રજૂઆત કરતા પણ હજુ સુધી આ ડ્રાઈવર દ્વારા કોઈનું કામ કરવામાં આવ્યું નથી। મેં માન્ય મેનેજરશ્રીને રજૂઆત કરી છે, ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરીને આજે એમનું એક જ હતું કે ભાઈ અઠવાડિયામાં તમારું કામ થઈ જશે। આજે અઠવાડિયાના 15 દિવસ થવા આવ્યા, હજુ સુધી કોઈ કામ થયું નથી। એટલે આપતા માધ્યમથી મેં માન્ય કમિશનરશ્રી મેયરશ્રીને કહેવા માંગીશ કે આ જે ગરીબ ડ્રાઈવરો છે તે ખાલી પોતાની રોજીરોટી માંગી રહ્યા છે કે એમને પૂરતું વેતન મળે, તો એ પૂરતું વેતન મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, એ અમારી આપના માધ્યમથી એમને રજૂઆત છે। ના, આજે હડતાલ નથી પાડી, આ ખાલી સાહેબને રજૂઆત કરવા અમે ભેગા થયા છે। જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે આગલા દિવસોમાં વિવિધ પ્રોગ્રામ આવીને પછી કંઈ આગળનો નિર્ણય કરીશું, પણ આજે ખાલી અમે સાહેબને રજૂઆત કરવા। આપણે પગાર 30 દિવસનો જ કરતા હોય, 30 દિવસ કરતા 31 દિવસનો કરતા હોઈએ છીએ, પણ બની શકે એટલા લોકો ગેરહાજર હોય, જે તે વોર્ડમાંથી એ લોકોની હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે, 11,000 દિવસનો પગાર કપાતો હોય છે। એની આપણી પાસે આ હાલમાં ડિસેમ્બર મહિનાની ચૂકવણું કર્યું છે, એ પ્રમાણે લિસ્ટ આપણી પાસે છે, 31 દિવસ પ્રમાણે ચૂકવણું કર્યું છે આપણે, આ લિસ્ટ છે। એ લોકોને રજૂઆત એવી હતી કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ, સેલેરી સ્લીપ મળવી જોઈએ, તો સેલેરી સ્લીપ બી લગભગ હમણાં 1-2 કલાકમાં લોકોને આપી દેશે। હાલમાં આપણે ટેન્ડરની પ્રોસેસ પ્રમાણે 10 તારીખ સુધી પગાર લોકોને કરી દઈએ છીએ। જો પીએફનો એક મુદ્દો છે કે પીએફ નંબર જ અલગ અલગ છે, એ કેવી રીતે પોસિબલ? મે બી આમાં એવું બની શકે જૂના જે કર્મચારી છે એ લોકો પીએફ અને ESI નંબર તો એક જ હશે, અને નવા ભરતી કરે તો લોકો નવો જનરેટ થાય પીએફ નંબર, એ આપણે જોઈ લઈશું। કોન્ટ્રાક્ટર સામે કંઈ આપ તમે વાત કરશો આ પ્રકારે? જે અમે રજૂઆત કરી છે, લોકોને ધ્યાન દોર્યું છે, અને જે અલગ અલગ પીએફ નંબર છે એવું અમે જોઈ લઈશું। એમાં લગભગ અલગ અલગ નંબરથી એક જ કોમન નંબર હોય છે, નવા ભરતી કરે છે એમાં નવા જનરેટ થયા, બાકી બીજું કંઈ નથી।